हेलो गाइस, तो जय श्री राम एंड गुड मॉर्निंग। तो बधाने राम राम सीताराम ने जय માં સોનો લો કે બધા મજામાં જો આપણે મજામાં ને અત્યારે આપણા વ્લોગની શરૂઆત થાય છે સવારમાં જો કે સવારતા ન કહેવાય પૂણા 8 પૂણા 9 છે ગાન પૂણા 9 વ્લોગ ચાલુ થાય જો અડધો હવા ને અડધું બપોર કે ભાઈ તડકો ફૂલ નીકળે ને એટલે તો એરથી આપણે ડેઈલી વ્લોગ આવવાનું જો કે ડેઈલી આવતા જ એક બે દિવસમાં બંધ થયા હતા કે અત્યારે વેકેશન પડે ગયો એટલે 1 મહિનો ને 100 દિવસ हाँ जल्द करवानो है अपनी तो 11 महीना 6 तारीख खुले ने 10 तारीख वेकेशन पड़ू तीन है तो आग आग बना रही वाड़ी जाओ अपने हत्या में मांडवी जोवा तो आग आग बन जाती अपने शू किए सत्य माताजी मंदिर है ने वीरबाई माताजी मंदिर जो कि जेवा था हमने बीजे दर बीजी जाए है अत्यारे अपने सत्य माताजी मंदिर जाओ जो कि आपकी वाड़ी जवाना पीछे मांडवी में घूमरो मारवा जवान है ચાલો કન્ટિન્યુ આગળ આગળ બનાવી જો જો નીકળી ગયા રસ્તામાં આપણે અમને હાલેને જાય જો કે હમણાં હાલેને ગા નહોતા ને કેટલો ટાઈમ થયો એટલે હાલેને જઈએ આપણે ચાલો આગળ આગળ બનાવી જો મળીએ આગળ આગળ તો હવે હાઈવે રોડ ઉપર જઈને મળીએ એક બહુ સેટો ને જો સામે જ દેખાય છે તો હાલો મળીએ ના જઈને તો બનાવી જો ના વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું જ ભૂલતા જ નહીં એ તો આપણે પહેલાં જોઈ હતી કરી દીધો ચાલો બનાવી જો મળીએ આગળ જોઈ શકો આપણે આવી ગયા હાઈવે રોડ પર નીકળી ગયા છે ત્યાં મંદિરે જવા હતું ખેતરમાં માટો મારવા હતું તમે જોઈ જ શકતો છો વ્યૂ એકદમ મસ્ત આવે છે જોવા એમને સુરજ દાદાનો વ્યૂ તો જોઈ કે ઝાંખો પડે કે સનસેટ ને એટલે તો અટાણામાં કે અટાણા છે ને હવારના પરમાં ન મજા આવે જ્યારે દી આચમે ને તાર જેવું સનસેટ આવે ને એવું એક જ ન આવે તો આપણી ટાઈમ છે તો તારનું લે દેખાડ્યું તમને તો જોજો ને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ તો મિત્રો તો હવે હે ને આપણે નીકળી ગયા અમને જોવા તો મિત્રો આખો તમે જોઈ શકો માંડવી ઉપડી ગઈ એકદમ મસ્ત આપણી પરમ દિવસ રાપલવાની જો કે કાંઈ પરમ દિવસ તો નહીં કાલે જ રાપલવાની 99% જો કહું વ્લોગિંગ તો તમે જોતા જ છે આપણો વ્લોગ જે જોતા એની ખબર પડે છે કે દૂર રાપલવાની છે તો એ હું હે ને જોવા અહીંયા હે ને રપલાઈ ગઈ તા જાઠા હમણાં દેખાનું જો આમ રોય માંડવીને આવ્યું બે મેરા કરી નાખા ઊંડરી એક હારમાં હતા આમ જેને જો આખો રાજ ઉપાડવાનું બાકી છે ને આપણે ધીરે ધીરે હાલ્યા જાય અહીં નહીં તો એમાં જો પાછળ કોઈ નહીં તો હોન્ડાવાળા ઉતા ને બધા મોર છે કંઈ નહીં આપણે હાલે ને જાય આપણે ટેસ્ટથી હાલે ને જવું હોય તો પાછું આવવું પણ હાલે નો હા એ તો આવવાનું તો હાલે ને જ છે પાછું કે હોન્ડા છે ને આપણે આજે હોન્ડા જો કે ઊંચું લે જાઉં તો હાલે ને જાઉં તો કામ લોગ જરીક લાંબો થઈ જાય ને હોન્ડામાં જરી કે કાંઈ રોડનું સીન લઈ લઈએ તો હાઈવે રોડ આવી જાય નાથી જરીક એક લઈ લઈએ પાછું જતા મંદિર આવે છે તેવા હતું તો આમને એમ જાય તો હાલે આગળ આગળ બનાવી દીજો મળીએ આગળ આગળ તો મિત્રો અહીં પાણીનું ત્રાવ આવી ગયું તમે જોઈ શકો અમે હે ને કમાળું મસ્ત બાકી ઉગે છે તે હું હે ને આવીને જોવો વ્યૂ એક નંબર આવે છે રોડનો જોઈ શકો અમને તો હાલો આગળ આગળ બનાવી દીજો મળીએ આગળ આગળ તો હાલો સીધા આપણી મંદિરે જવાના રસ્તા ઉપર જઈને મળીએ મિત્રો તો હવે આવી ગયા આપણે મંદિરે જવાના રસ્તા પર જો કે અહીંથી જાય કેટલું સેટું છે મંદિર જો અહીં કમળ ઉઘડી ગયા હો 2-3 જો આમને મનાજી પાંદડા ફૂલે આવે બાકી કમળ તો જો ઉગવાની વાત કાં હે ને ત્યાં પાછું લે ગામ જોઈ મારે 2-3 માં ઘૂંભળાઈ આવી જ્યાં નીચે નમે ગયા ને અહીંયા હે ને જો કુંભળા હે પછી લેવાનો જ વેકરો હે ને બહુ ઊંડીનું એટલે પાછું કે તરતા આવડતું ને કોઈ નહીં એવું કરી દે ને તો મળી ત્યાં તરતા આવડતું ને બાકી બીજાને તો આવડતું હોય તો આવડે છે તો હાલો હવે એમને જઈએ આપણી જો પુલિયા પર આવી ગયા ને અહીંને જવાનું છે સીધો આપણે ત્યાંથી હેઠા ઉતરે હે ને ખાડો હોય ના એટલે બર કરવા જવી છે ત્યાંથી ઉતરી જાવ સારું તો હાલો આગળ આગળ બને તો મિત્રો તો હવે હેઠા ઉતરી ગયા ને જઈએ એમને સીધા આપણી મંદિરે પહેલાં તો મંદિરે પગે લાગવું પછી હે ને જાઉં આપણી માંડવીમાં આટો મારવાનું પછી હે ને બીજે ગમે ના જાય હું જો કે પછી માંડવીમાં આટો મારતા સીધું ઘેરે જ આવવાનું હે તો હાલ અમને જઈએ આપણે સીધા આગળ આગળ બનાવી જો આગળ આગળ મળીએ ને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીજો મળીએ આગળ તો મિત્રો આવી ગયા આપણે રસ્તા પર જો જઈએ આમને સીધા આપણે મંદિરે જો આ મંદિર બસ એટલો ને આવી ગયો હવે તો મંદિર તો આમને જઈએ મળીએ આગળ હાલો મિત્રો આપણે મંદિરે આવી ગયા તમે જોઈ શકો મંદિરનો વ્યૂ નંબર હાલો અગરબત્તી કરી મળીએ આગળ મિત્રો જોઈ શકો અગરબત્તી આપણે કરી લીધી તો મંદિરનો વ્યૂ જોઈ મસ્ત લાગે છે જોઈ શકો તો હાલો આગળ આગળ મળીએ આગળ આગળ નીકળીએ ખેતરમાં આટો મારવા તમે જોઈ શકો જાય અમને તો
તો હાલો આગળ બેનારીએ મળીએ રસ્તામાં. જો કે રસ્તામાં તો આવે કે અહીંને જઈએ જાય પાડી છે જિંદગી કે. તો હાલો અમને એમ જઈએ સીધા આપણી ખેતરમાં જઈને મળીએ. તો હાલો બેનારી જો આગળ જો ત્રણ ખેતર એમાં જવાનું, 2 જ ખેતરમાં. જો કે એક ખેતર અહીંયા જોવા રહ્યું એમાં તો મારી ઉપાડા જેવી છે ગઈ. જો કે પમણેથી લગભગ બધાનું કામ લેવાય છે. પમણેથી બધી માનવી છે ને લગભગ ઉપડે જાય છે. પછી નહીં પીને રહે પમણે દેવું પડે. પછી એને ઓલે કે માણસો આવે પરમ દિવસ બેસે છે ટ્રેનમાં નહીં, બસમાં. એમપીની બસ હોય ને, એમપીની ટ્રેન થોડી હોય. તો માણસો પરમ દિવસ બેસે તો ગુરુવાર અહીં પૂગીએ ને તો લગભગ તો પરમ દિવસ છે ને ઉપાડવાની હેડામાં. તો એ છે ને હાલો આગળ બેનારીએ મળી આગળ. તમે જોઈ શકો માંડવીનો વ્યૂ એક નંબર મસ્ત છે. ને હવે કાલે કે પરમ દિવસ જો ઉપાડે તો નાખવાની ગઈ રાખવાની. તો એની કંઈક 3 મહિનાનો પાક હોય ને એને બદલે 4 મહિના થઈ ગયા. તો એવું છે ને તમે જુઓ આગળમાં પાડો અહીં ઉપાડવાનું ચાલુ કરી દીધું. જુઓ બાકી ઉપાડવાનું ચાલુ કરી દીધું. ને એ છે ને આમને આપણે હવે જવાનું હા ઘરે. તો હાલો હવે આમને જઈએ આપણે ખેતરમાં તમને બતાવતા જઈએ. તો હાલો આમને જઈએ બનાવી દીધું આગળ મળીએ આગળ. તો હાલો કન્ટિન્યુ તો એકવાર બોલવાની, બાકી વિડીયોમાં કન્ટિન્યુ હોય નહીં. મિત્રો જોવા આપણા બીજા ખેતરની માંડવીનો વ્યૂ છે. તમે જોઈ શકો આમાં કેવો મસ્ત બાકી વ્યૂ છે. જોવો તમે એમને ઓલી માંડવી કરતા છે ને આ જરી કે છે ને 65 એક કાચો દીનો પણ ફેર કે બે વાવીથી ભેગી જ ના આપણા મોટા બાપનું ખેતર. જોવો આમને. તો હાલો આગળ બનાવી જો મળી આગળ કંઈક હવે જવાનું ઘરે. તો હાલો ઘરે જઈએ રસ્તામાં મળીએ તમને. તો હાલો રસ્તામાં મળીએ તો આગળ બનાવી જો રસ્તામાં મળીએ. હાલો કન્ટિન્યુ ન બોલવાનું. હળી આટો મારી નીકળી ગઈ ઘર સાઈડ. તો તમે જોઈ શકો આમને જાય રસ્તામાં આ તો કોઈ આપણા ભેગા આવે. તો કીધું હાલો તમારે થોડા તમને જઈ મળી આગળ. આપણે આવી ગયા માર્ગમાં જોઈ શકો અમે નીકળી ગયા. હવે હાઈવે રોડે પૂગવા જવા. જો કે આમને થોડોક સેટો હોય તો જો કાંઈ નહીં પટ થઈ ગયો ને હમણાં વરસાદ આવ્યો ને તે દીના આજે રેતી નહીં બધું હતું ને તળાઈ ગયું આમ આકોરા કાંઈ હે ને આપણી કામ કે આ મરબને હે ને 3-4 ડમ્ફર નાખ્યા હતા. આપણી તળાઈ ગયા અહીં જાય ને થોડીક એક વધી એક ડમ્ફર ને થાય એટલી હે ને અહીંયા ત્રાવ વટાણા ફૂલો થઈ ગયું હોય ને ફૂલ એટલે ફૂલ એમાં ચીકાર પાણી પીર્યું હોય. તો એવું હે ને આમને જઈએ આપણી. તો જવો તમે રસ્તાનો વ્યૂ કેવો મસ્ત બાકી આવે છે. તો હાલો આગળ બનારીએ મળી આગળ. હાલો ભાઈ તો મિત્રો હવે આપણે અહીંયા ગામમાં જઈ શકો. હવે ઘરે જઈએ આમને ધીરે એને પીડ્યા આવ્યા ગાડીથી કે રોડનો વ્લોગ આપણે અટાણે ઉતારી ગયા ને ત્યારે આપણે કેટલો ઉતાર્યો હતો તમને જોયો જ છે. 3થી મારા અંદાજથી હોય 3થી 4 ક્લિપ તો ઉતારી લીધી છે રોડની. તો એ વાત તો નથી ઉતાર્યો ને પછી આપણે અમે ઘરે જઈએ ઘરે જઈને હવે મળીએ. આપણે આવી ગયા ઘરે ને હવે આપણે હે ને જવાનું મેલડી માતાજી મંદિર કે રિનોવેશનનું કામ આવે છે એટલે. ચાલો આગળ બનાવી કન્ટિન્યુ તો મળીએ મેલડી માતાજી મંદિરે જઈને કન્ટિન્યુ 2 વાર જ બધો એમાં કંઈ કહેતા નહીં. ચાલો મંદિરે જઈને મળીએ. મેલડી માતાજી મંદિરે તમે જોઈ શકો એમ જઈએ અંદર કેમેરા જોઈ શકો મસ્ત બાકી છે. જો 1 અને અહીંયા 2 હજી એક અંદર હે. તો સૌથી પહેલાં ભલું કરી લેવાનું હોય આપણી ભલું કરી લઈએ. હાલો મળીએ આગળ. ચાલો બેન તો આવી ગયા અંદર નહીં હે ટેપ ચાલુ જોવાનું. અહીંયા ત્રીજો કેમેરો અહીંયા હે ગયો તો એમાં હા ચાલો હવે ભલું કરી લઈએ. ચાલો તમે ભલું કરીએ આપણે ભલું કરીએ તો ભલું કરો માતાજી. આયા રાખજો ને તો બધું બીજો ચાલો આગળ બનાવી જો મળીએ આગળ. આગળ મળીએ બનાવી. આપણે આવી ગયા શંકર બાપાના મંદિરે. તો તમે જોઈ શકો હવે જઈએ અમને મંદિરમાં. તો જવાની પોઠીઓ તો બેઠા જાડીએ. ચાલો દરવાજો ખોલીએ ભલું કરીએ. મિત્રો તમે જોઈ શકો ચાલો આપણે ભલું કરીએ ને તમે કરીએ તો ભલું કરો માતાજી ભલું કરો શંકર બાપા. તો હવે ફોટો બોટો કાઢી લે તમને લાટો તો ફોટો કાઢી દીધો ને હવે થઈ ગયો ઉપર તમે આરતી કાઢીએ. ચાલો આગળ બનાવી આગળ મળીએ. રિનોવેશન કામ હાલે એમાં જઈએ આપણે. રિનોવેશન કામ હાલે ઇકોન તમે જોયું આગળની દિવાલ થઈ ગઈ એકદમ કમ્પ્લીટ ને હવે પાછળના ભાગમાં હે. તો હવે એમના જઈએ આપણે. અમને મળી ગયા જોઈ શકો તમે.
તો જવાન રિનોવેશનનું કામ તમે જોઈ શકો હું જો આખું થઈ ગયું નીચેનું બાકી છે આમને. તો હવે આપણે રિનોવેશનનું કામ હાલતું નથી. જો ઘર સાઈડ તો જોઈ શકો આપણે ઘર સાઈડ તો નથી તો આગળમાં આવી ગયા અહીંયા. જો અહીંયા પણ હાલે છે.